નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વોલ્ટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। નિહાળી આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી પ્રદૂષણ કાંડ। સી પમ્પિંગ સ્ટેશનમાંથી ઝેરી કેમિકલ યુક્ત પાણી ઓવરફ્લો થતા અમરાવતી ખાડીમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડાયું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર પર્યાવરણને ગંભીર ખતરો ઊભો કરતો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। સી પમ્પિંગ સ્ટેશનના સ્ટોરેજ ટેન્કમાંથી ફીણયુક્ત કેમિકલવાળું પાણી જોવા મળ્યું હતું। એટલું જ નહીં પરંતુ પમ્પિંગ સ્ટેશનની બહાર આવેલ વરસાદી કાંસોમાંથી પણ ફીણ અને કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સીધું અમરાવતી ખાડીમાં વહેતું જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે। સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓમાં આ ઘટનાને લઈને જીપીસીબી, એનસીટીએલ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાત્કાલિક ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ તંત્ર સફાળું જાગી અને દોડતું થયું હતું। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સતત 24 કલાકના મોનિટરિંગના દાવા વચ્ચે પણ આ પ્રદૂષિત પાણી ક્યાંથી આવ્યું અને તેનો જવાબદાર કોણ છે તેની કોઈ સ્પષ્ટ માહિતી તંત્ર પાસે નથી। ઘટના સ્થળે વરસાદી કાંસ અને અમરાવતી ખાડીમાં ફીણના મોટા મોટા થર જોવા મળ્યા હતા। સ્થિતિ એવી બની હતી કે ફીણને કાબૂમાં લેવા માટે અને તેને બેસાડવા માટે ડીપીએમસીના ફાયર ટેન્ડરો બોલાવવામાં આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો। સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ કાર્યવાહી પ્રદૂષણ રોકવા કરતાં ઉદ્યોગો દ્વારા ફેલાયેલા પ્રદૂષણનો પાપ ધોવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સી પમ્પિંગ સ્ટેશનની સ્ટોરેજ ટેન્ક ઓવરફ્લો થતાં ફીણવાળું કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસો મારફતે અમરાવતી ખાડીમાં વહેતું થયું હતું અને તેને છોડવામાં આવી રહ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો આ આશંકા સાચી સાબિત થાય તો પર્યાવરણ માટે અત્યંત ગંભીર બાબત છે। સ્થાનિક પર્યાવરણવાદીઓ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે સી પમ્પિંગ સ્ટેશનમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે। તેમની માંગ છે કે જો સ્ટોરેજ ટેન્ક વારંવાર ઓવરફ્લો થાય છે અને સી પમ્પિંગ સ્ટેશનની બહાર કેમિકલયુક્ત પાણી નીકળે છે તો સી પમ્પિંગ સ્ટેશનને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી કડક કાર્યવાહી કરવામાં આવે। પર્યાવરણ પ્રેમીઓનું વધુ એક ગંભીર સવાલ છે કે જ્યારે મોન્સૂન એક્શન પ્લાન અમલમાં હોવાનો દાવો કરવામાં આવે છે અને જીપીસીબી, એનસીટીએલ તથા ગેમીની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યારે આટલી મોટી માત્રામાં પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં કેવી રીતે પહોંચ્યું અને આ પાણી કોણે છોડ્યું છે તે પણ એક મોટો સવાલ છે। આ ઘટનાને જીપીસીબીની કામગીરી પર અનેકો પ્રશ્નો ઊભા કર્યા છે। શું જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં જીપીસીબીના અધિકારીઓ નિષ્ફળ ગયા હોય તેવું લાગી રહ્યું છે? ફરી એકવાર આ સમગ્ર મામલે કાગળો સુધી જ સીમિત રહેશે કે કાર્યવાહી થશે તે પણ એક સવાલ ઊભો થયો છે। શું પ્રદૂષણ ફેલાવનાર ઉદ્યોગોમાં કાયદાનો ડર રહ્યો નથી અને શું પ્રકૃતિ સાથે થઈ રહેલા આ ખેલ સાથે જવાબદારોને દંડિત કરવામાં આવશે કે નહીં તે પણ એક સવાલ ઊભો થયો છે। સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓની સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, પ્રદૂષિત પાણીના વાસ્તવિક સ્ત્રોતની ઓળખ, જવાબદાર ઉદ્યોગ અને સંબંધિત અધિકારીઓ સામે કડક અને કાયદેસરની કાર્યવાહી તેમજ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। હવે સૌની નજર જીપીસીબી અને સંબંધિત તંત્રની કાર્યવાહી પર છે। શું ખરેખર જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે કે પછી આ મામલે અગાઉની જેમ અનેક પ્રદૂષણની ઘટનાઓ મામલે સમય જતાં ઠંડુ પાણી રેડી દેવાશે તેવું લાગી રહ્યું છે। હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર પ્રદૂષણે માઝા મૂકી છે। ખાસ કરીને જો વાત કરીએ તો તેની અંદર જે 2 દિવસ અગાઉ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ જે ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસોમાં છોડીને ખાડીઓ મારફતે વહી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા જે પાણી દેખાય છે સંપૂર્ણપણે કેમિકલયુક્ત પાણી છે અને સવારથી લઈને 11 વાગ્યા સુધી જે આ જે દ્રશ્યો હતા તે તમને જોવા પણ મળશે ટીવી સ્ક્રીન ઉપર કે આ જે કેમિકલયુક્ત પાણી હતું તેનું જે ફીણ, જેનું જે ફોર્મ કહેવાય તેનું લેવલ ઘણું ઊંચું હતું અને આ જે કેમિકલયુક્ત પાણી છે તે કયા ઉદ્યોગ દ્વારા છોડવામાં આવ્યું છે તેની હાલ તપાસ ચાલુ કરવામાં આવી છે। જીપીસીબી, એનસીટીએલ અને ગેમીની ટીમ દ્વારા અત્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હાલ જે કેમિકલયુક્ત પાણી છે તે વરસાદી કાંસો મારફતે અમરાવતી ખાડીમાં
પહોંચી ચૂક્યું છે અને હાલ આ જે કેમિકલયુક્ત પાણી છે તે કેમિકલયુક્ત પાણી એટલું પ્રદૂષિત પાણી છે જેને લઈને અહીંયાના જળચરજીવોના મોત ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. અત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વરસાદની સિઝનની અંદર જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે વરસાદની આડની અંદર કેટલાક બેફામ બનેલા ઉદ્યોગો જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે તેવા બેફામ બનેલા ઉદ્યોગો દ્વારા ગઈકાલે પણ વરસાદ વગર જે કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસોમાં છોડી દીધું છે અને તે અત્યારે હાલ ખાડીઓ મારફતે નદીમાં વહી રહ્યું છે. અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે ફોર્મ છે તે કેટલું સોલિડ પ્રમાણમાં દેખાઈ રહ્યું છે. અહીંયા આપણી સાથે સ્થાનિક જે સાળંગપુરના જે રહેવાસી છે મેહુલભાઈ, તેમની સાથે પણ વાત કરીશું કે આ જે કેમિકલયુક્ત પાણી છે તે ક્યાંથી અને કેટલા સમયથી વહી રહ્યું છે અને તે અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે. મેહુલભાઈ, ખાસ કરીને જે અત્યારે જે વરસાદ નથી વરસતો તેમ છતાં પણ અત્યારે આ જે કેમિકલયુક્ત પાણી કોઈક ઉદ્યોગ દ્વારા છોડી દેવામાં આવ્યું છે અને વરસાદી કાંસો મારફતે અમરાવતી ખાડી અને નર્મદા નદીમાં પહોંચી રહ્યું છે, તો એ બાબતે શું કહેવા માંગે? આપણે શરૂઆતથી જ આ 1 વર્ષની સ્થિતિ નથી જ્યારથી ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે અને આ સતત વારંવાર દર વરસાદના સમયના અંદર આ ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી વરસાદી કોતર દ્વારા જે અમરાવતી નદી છે તેમાં સીધું પહોંચી જાય છે અને ઘણા જળજીવોના મૃત્યુ થાય છે. વારંવાર આટલી બધી રજૂઆતો કરવા છતાં લેખિત અને દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં આજે તમે જોયું હશે ટૂંક સમય પહેલાં મીડિયા મિત્રોના માધ્યમથી અને ઘણી જગ્યાએ એવી સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો કે ઘણી જીઆઈડીસીઓને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. પણ આજ દિવસ સુધી તમે જોયું હશે કે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીના અંદર કયા ઉદ્યોગોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી. જો તંત્ર પ્રશાસન કાર્યવાહી અને એક્શન લેતું હોય તો આ જનતા વચ્ચે લાવવું ખૂબ જરૂરી છે, કારણ કે આવી કાર્યવાહી જનતાને ખબર પડે તો તંત્ર પ્રશાસન કેટલું એક્શનમાં છે એ ખબર પડે. અને વારંવાર આટલી રજૂઆત કરવા છતાં પણ આ કેમિકલયુક્ત પાણી જે સી પંપનો ફ્લડ ગેસ છે તેનાથી ઓવરફ્લો થઈને સતત કલાકોના કલાકો વહે છે, પણ એના પર કોઈ કડક એક્શન કાર્યવાહી કરવામાં નથી આવતી, જેથી કરીને આ ઉદ્યોગોને કોઈ એવો ભય માહોલ આ તંત્ર પ્રશાસનનો નથી રહ્યો. અને એસોસિએશનમાં પણ અમે રજૂઆતો કરી છે પણ આ રીતે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતું એવી અમને દેખાઈ રહ્યું છે. અને તંત્ર પ્રશાસનને અને જીપીસીપીના અધિકારીઓને ખાસ વિનંતી કરીએ છીએ કે આ બાબતના અંદર કડકમાં કડક કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવે ને જે ઉદ્યોગોનું આ કેમિકલયુક્ત પાણી જે વહે છે એના પર કેટલી કંપનીઓને ક્લોઝર નોટિસો અને કાર્યવાહી કરી છે એ પણ જનતા સમક્ષ રજૂ કરે એવી વિનંતી છે. ખાસ કરીને જે પ્રમાણે અહીંયા કહી રહ્યા છે કે તંત્ર એટલે કે જીપીસીબી અને નોટિફાઈડ હોય કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોય કે પછી એનસીટીએલ હોય તેની ટીમ દ્વારા જે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેની પણ ઘોર બેદરકારી અહીંયા સામે આવી છે. જો સતત મોનિટરિંગ થતું હોત તો આટલી મોટી માત્રાની અંદર લાખો લીટરની અંદર આ જે પાણી કેમિકલયુક્ત વહી ગયું તેને લઈને જીપીસીબી હોય કે એનસીટીએલ હોય તેની આંખ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અને આ જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને જીપીસીબી દ્વારા સી પમ્પિંગ સ્ટેશનને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ કરવામાં આવી છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્ણિમા કેમિકલ કંપનીમાં થયેલા ચોરીનો પોલીસે ભેદ ઉકેલીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપની હાલ બંધ હાલતમાં છે, જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી સ્ટોર રૂમમાં રહેલ 5 મોટર અને એસએસની પાઇપના ટુકડા મળી કુલ રૂપિયા 32,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં અંકલેશ્વરના સારંગપુર ગામના શાંતિનગરમાં રહેતો સદાબ અહેમદ, ખુરશીદ અહેમદ, સમીર ખાન, ફરીદ ખાન અને આસિફ નિઝામુદ્દીન અંસારીને સારંગપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી નશાકારક ગોળીઓના જથ્થા સાથે આરોપીની 2.66 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી રોડ પરથી ભરૂચ એસઓજીની ટીમે નશાકારક ગોળીઓના મોટા જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી રૂપિયા 1.86 લાખની ગોળીઓ, મોપેડ અને મોબાઈલ મળી રૂપિયા 2,66,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ એસઓજીની ટીમને અંકલેશ્વર એસટી ડેપો સામે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો વિશાલ ખાન એક્ટિવા પર નશાની ગોળીઓ લઈ રાજપીપળા ચોકડી તરફ વેચાણ કરવા જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે એસઓજીની ટીમે રાજપીપળા ચોકડી તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન વિશાલ ખાન આવતા તેને રોકી તપાસ કરતા તેની પાસેથી નશાકારક ગોળીઓ મળી આવી હતી. પોલીસે 1.86 લાખની વિમલ મુનક્કા વટી નશાકારક ગોળીઓ, ₹75,000ની એક્ટિવા મોપેડ અને મોબાઈલ અને કુલ 2.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ નશાના કાળા કારોબારમાં અન્ય 2 શખ્સોની સંડોવણી બહાર આવી છે, જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારનો અસમલ અને સુરતનો જ એક મારવાડી શખ્સ સામેલ હોવાનું ખુલતા પોલીસે આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા વાલિયાના પૂરગ્રસ્તો માટે કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવશે. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વાલિયા પંથકમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની રાહત કીટનું વિતરણ કરવામાં આવશે. ભરૂચના વાલિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને કીમ નદીના આવેલા પૂરના કારણે ઢહેલી, સોડગામ, દેસાડ સહિતના અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું હતું. અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીના સમયમાં સહારો આપવા ભરૂચની સેવાયજ્ઞ સમિતિ આગળ આવી છે. સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી રાહત કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું ટૂંક સમયમાં અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવશે. સેવાયજ્ઞ સમિતિ સંચાલકોના જણાવ્યા મુજબ માનવ સેવાના ઉપદેશ સાથે જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર રાહત પહોંચે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. સમાજના દાતાઓના સહયોગથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે. હું હિમાંશુ પરીખ, સેવાયજ્ઞ સમિતિ સંસ્થા છેલ્લા 27 વર્ષથી જરૂરિયાતમંદ લોકો માટે મેડિકલ ક્ષેત્રમાં અને જે અનાથ પીડિત નિરાધાર પ્રભુજી હોય છે તેના માટે અનાથાલય ચલાવી રહી છે. સંસ્થા હંમેશા જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે જરૂરિયાતમંદ લોકો માટે સેવા માટે હંમેશા અગ્રેસર રહે છે. હાલમાં ખૂબ જ વરસાદ પડવાને કારણે ઘણી જગ્યાએ એવું પૂરગ્રસ્ત સ્થિતિ તૈયાર થઈ છે. ત્યારે ત્યાં વાલિયાના અમુક દેસાન, ડેલી જેવા ગામોમાં ટોટલી પાણી ભરાઈ ગયા છે. ઘણા ઘરોમાં તો સામાન પણ નથી રહ્યો એમના ઘરોમાં. તો એવા ઘરોને આઈડેન્ટિફાઈ કરી અને અત્યારે 200 જેટલી કીટ બનાવવામાં આવી છે કે જેમાં અનાજ, વાસણો, પછી બ્લેન્કેટો એ બધી તૈયારી કરીને એમને કીટ હેન્ડ ટુ હેન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરીશું અમે કાલે જઈને. અને એના માટે અમારા પ્રશાંતભાઈ પંડ્યા, સેતુ ફાઉન્ડેશન અને ઘણા ડોનરો એના માટે અમને સપોર્ટ કરી રહ્યા છે. હાંસોટના ઈલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની 1500 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા માટે રવાના થયા હતા. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યું છે, ત્યારે ભોલા શંભુને રીઝાવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાંસોટના ઈલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. આજરોજ ગામના રામજી મંદિર, ભીડ ભજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી દરદર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યું હતું. દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઇલાવ ગામના 15 કાવડયાત્રીઓ 1500 કિમીનું અંતર પગપાળા કાપી 28 દિવસે જ્યોતિર્લિંગની કાવડયાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડયાત્રીઓ દ્વારા રોજનું 60 કિમીનું અંતર પગપાળા કાપવામાં આવશે. હાંસોટ નજીક કીમ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પોલીસે રેસ્ક્યુ કરીને યુવાનનો જીવ બચાવ્યો હતો. હાંસોટ તાલુકાના સાહુલ ગામ નજીક કીમ નદીમાં ધસમસતા પાણી વચ્ચે હાંસોટ પોલીસે બહાદુરી અને સમય સૂચકતા દાખવી એક યુવાનનો જીવ બચાવ્યો હતો. એક વ્યક્તિ જોખમી રીતે નદીનું પાણી ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન પાણીના તેજ પ્રવાહમાં તે તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ધસમસતા પાણી અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પોલીસે હાઈવા ટ્રકની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે 10 મિનિટ સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન પોલીસે યુવાન સુધી પહોંચી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન હાંસોટ પોલીસ મથકના પીઆઈ નયન વસાવા અને તેમની ટીમે હિંમત, સૂઝબૂઝ અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની સમયસરની કામગીરીને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે ચોમાસા દરમિયાન નદી નાળાઓમાં ધસમસતા પાણી વચ્ચે જોખમ લેવું જીવલેણ બની શકે છે. તંત્ર દ્વારા પણ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આજરોજ અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમારા જીઆરડી જવાનો કોલ આવેલો હતો કે વડોલીબાગ વિસ્તારમાં જે કીમ નદીનું પાણી ઓવરટોપિંગ થઈને રોડ પરથી જઈ રહ્યું છે ત્યાં કોઈક વ્યક્તિ ફસાયેલો હોય તેવી માહિતી જણાવતા અમે અને અમારી ટીમે કૈલાશભાઈના ટ્રક મારફતે જગ્યાએ જઈને 10 મિનિટમાં એ વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલ છે. તે હાલ સુરક્ષિત છે અને મેડિકલ સારવાર માટે એમને લઈ જવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરના ઉમરવાડા ગામના પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પીઆઈ ફાઉન્ડેશન દ્વારા નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય તે હેતુથી પીઆઈ ફાઉન્ડેશન દ્વારા નોટબુક, મોટા ડાયરા અને બોલપેનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પીઆઈ ફાઉન્ડેશનના દેશરાજ બંસલ તથા આતાપી સેવા ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમમાં ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાજ માકરોડ, બાબુ વકીલ, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, ઇબ્રાહિમ માર્શલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી મન લગાવી અભ્યાસ કરવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પીઆઈ ફાઉન્ડેશન તથા આતાપી સેવા ફાઉન્ડેશનનો આ શૈક્ષણિક સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો. ઝઘડિયાના વણાકપુર ગામે કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા ભાઈ બહેન માટી નીચે દબાઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મધરાતે એક દુઃખદ ઘટના બની છે. કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ નજીક સૂતેલા ભાઈ બહેન માટી નીચે દટાઈ ગયા હતા. બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ વણાકપુર ગામના રહેતા રમેશભાઈ વસાવા તેમના પરિવાર સાથે રાત્રે પોતાના કાચા મકાનમાં સૂતા હતા. દરમિયાન રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતાં દિવાલ પાસે સૂતેલા ભાઈ બહેન તેના નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં રમેશભાઈ અને તેમની પત્નીએ
બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી માટી નીચે દટાયેલા નરેશ વસાવા અને સંગીતા વસાવાને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છતાં ડોક્ટરોના જણાવ્યા મુજબ નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે, જ્યારે સંગીતા વસાવાને પણ ઈજાઓ પહોંચી છે. હાલ બંને ભાઈ બહેનની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર વણાકપુર ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ સર્જ્યો છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.